ભાવનગર જિલ્લાના મહુવામાં જીનિંગ મિલમાં કામ કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે। કોટન જીન મિલમાં કામ કરતા યુવકે પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને જાત જલાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે યુવક ગંભીર રીતે દાઝી જતા તેને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। પ્રવીણ જોશી નામના યુવકે કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તેનો ઘટસ્ફોટ નથી થયો। પોલીસે બનાવની પ્રાથમિક નોંધ કરી તપાસ હાથ ધરી। મયુર દવે પાસેથી વધુ વિગતો જાણીએ। મયુર, એક વ્યક્તિ દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે, શું માહિતી આ મામલે? જી કિન્નરી, ચોક્કસથી વાત કરીએ તો મહુવા ખાતે આવેલી જે કોટનની જે જીનિંગ મિલ છે તેમાં કામ કરતા એક યુવક છે તેને અગ્નિશામકનો પ્રયાસ કરતા ગંભીર રીતે દાઝ્યો હતો। જે યુવક છે તે પોતાની જાતે પોતાના શરીર ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આપઘાતનો છે તે પ્રયાસ કર્યો હતો। હાલ આપઘાત કરવાનું કારણ અગમ્ય કારણોસર યુવકે છે તે પોતાની જાત જલાવી અને અગ્નિશામકનો પ્રયાસ કર્યો હતો, જેમાં ગંભીર રીતે દાઝતા ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। પ્રવીણભાઈ જોશી નામનો જે યુવક છે તે કંપનીમાં જે જીનિંગ મિલની કંપની છે તેમાં કામ કરતો હતો। તેને અગમ્ય કારણોસર પોતાની જાતે જે અગ્નિશામક કર્યું હોવાની જે પ્રાથમિક વિગતો જે છે તે સામે આવી રહી છે। ત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકી ખાતે આ યુવકના જે બનાવ છે તેની જાણ કરી અને મહુવા પોલીસને આગળની કાર્યવાહી માટે તેને જાણ કરવામાં આવી હતી। જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે।